આવતીકાલે સુરત ખાતે 5 એપ્રિલે રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી એક વિશાળ જનસભા કરવા જઈ રહ્યા છે. થોડાક સમય પહેલાં બ્રિજરાજ સોલંકી જ્યારે સુરત પહોંચી રહ્યા હતા, આ દરમિયાન તેમની અટકાયત કરી લેવામાં આવી હતી અને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. જો કે આ મામલે હવે રાજુ સોલંકીની ચેતવણી પોલીસને સામે આવી છે. શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી આવતીકાલે 5 તારીખે સુરત ખાતે એક વિશાળ જનસભા સંબોધવા માટે જવાના છે, જેમાં કેટલાક કોળી સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાના હોય તેવી ચર્ચાઓ વેગવાન બની છે. થોડાક સમય પહેલાં બ્રિજરાજ સોલંકી સુરત ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવા માટે જવાના હતા, પરંતુ તેમની રસ્તાની અધવચ્ચે જ અટકાયત કરી લેવામાં આવી હતી. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો ને આ અટકાયતનો વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે આવતીકાલે બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી જે સુરત આવી રહ્યા છે તેને લઈને રાજુ સોલંકીએ આકરી પ્રતિક્રિયા આપી છે અને પોલીસ દ્વારા જો તેમને અટકાવવામાં આવશે તો તેઓ શું કરશે તે સાંભળો. તમને પોસ્ટરે આનું મેક્યું છે. ઓકે. સુરતમાં 5 તારીખે કોળી સમાજના આગેવાનો દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યારે આપણી સાથે કોળી સમાજના નેતા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી રાજુભાઈ સોલંકી જોડે ચૂક્યા છે. રાજુભાઈ, શું કહેતો, થોડાક સમય પહેલા બ્રિજરાજ સોલંકી સુરત જવાના હતા, વિરોધ કરવાના હતા, તે પહેલા તેમની રસ્તામાંથી અટકાયત કરી લેવામાં આવી અને 5 તારીખનો કોલ આપવામાં આવ્યો છે. જી, જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના જે વિસ્તાર છે એનો મત વિસ્તાર છે, આ વિસ્તારની અંદર બ્રિજરાજ સોલંકીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય આ વિસ્તારની અંદર કોળી સમાજના લગભગ 300 થી 400 યુવાનો, વકીલો, ડોક્ટરો અને પ્રતિષ્ઠિત કોળી સમાજના આગેવાનો આ સભાની અંદર આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીને આ મેસેજ મળ્યા એટલે એને હર્ષ સંઘવીએ આખા ગુજરાતની અંદર આદેશો આપી દીધા અને સૂચનાઓ આપી અને પોલીસ તંત્રને આગળ કરીને, પોલીસ અધિકારીઓને આગળ કરી અને ક્યાંક ને ક્યાંક આ સભા ન થાય અને આ સભા બંધ રહે એના માટે થઈને તમામ પ્રયત્નો કર્યા, ષડયંત્રો રચ્યા અને બ્રિજરાજની ભરૂચ ખાતેથી રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચેના ગાળામાં ધરપકડ કરવામાં આવી અને એને 42 કલાક એને પોલીસ દ્વારા ગોંધી રાખવામાં આવ્યો. આ જે ઘટના બની એનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે ફફડાટ બેસી ગયો છે. કારણ કે જે રીતે આમ આદમી પાર્ટીની વિચારધારા માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારાને ગુજરાતની જનતા સ્વીકારવા માંડી છે. આજ સુધી ગુજરાતનો કોળી અને ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતનો કોળી અને ઠાકોર સમાજ પણ હાલ જાગૃત થઈ ગયો છે. યુવાનો જાગૃત થઈ ગયા છે અને સમજી ગયા છે કે આજ સુધી છેલ્લા 30 વર્ષમાં કોળી અને ઠાકોર સમાજના ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય નથી આપ્યું. આજે દેશને આઝાદ થઈ અને 78 વર્ષ થયા છતાંય ગુજરાતનો કોળી અને ઠાકોર સમાજ ક્યાંક ને ક્યાંક ગુલામીમાં જીવતો હોય એવી પરિસ્થિતિ થાય છે. ત્યારે આ વખતે ગુજરાતના કોળી અને ઠાકોર સમાજ 100% આમ આદમી પાર્ટીના સમર્થનમાં છે. ત્યારે આવનારી તારીખ 5 ના રોજ ફરી વખત એક ચેલેન્જ સાથે, એક પડકાર સાથે સુરતની અંદર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનસભાની અંદર પણ જે ગત વખતે જે જનસભા થાય એનાથી 10 ગણા લોકો આ જનસભામાં ઉમટવાના છે, લોકો જોડાવાના છે અને ઓછામાં ઓછા 300 થી 400 નવા કાર્યકરો, નવા યુવાનો આ જનસભાની અંદર બ્રિજરાજ સોલંકીના હાથે આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે ટૂંક જ સમયમાં જે આવનારી સ્વરાજના ઇલેક્શનમાં, સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીના હાથ મજબૂત કરી અને ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપી અને ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાનું કામ કરશે. રાજુભાઈ, જો ફરી તમને અટકાવવામાં આવ્યા તો ગૃહમંત્રીના હોમટાઉનમાં જતા તો શું કરશો પછી?
ફરી અટકાવવાની કોશિશ કરે તો આ વખતે મોરે મોરો આવી જવાની આમ આદમી પાર્ટીની તૈયારી છે. તમામ કાર્યકરોની, તમામ હોદ્દેદારોની. આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર ડરવાનો નથી, ઝૂકવાનો નથી, સંઘર્ષ કરવાનો છે, લડાઈ લડવાનો છે, મેદાનમાં આવીને લડાઈ લડવાનો છે. કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ દ્વારા તાનાશાહી અને હિટલરશાહીનો ઉપયોગ કરી અને વિરોધ પક્ષની જે પાર્ટીઓ છે એને ક્યાંક ને ક્યાંક કાર્યક્રમો કરતા, પોતાનો પ્રચાર કરતા, પોતાની જે કામગીરી કરતા ખોટી રીતે અટકાવે છે. સંવિધાન અને લોકશાહીની બિલકુલ વિરુદ્ધનું કૃત્ય છે, છતાં અમને અટકાવવાની કોશિશ કરશે તો એમાં જોવા જેવી થશે. અમે બિલકુલ સાખી નહીં લઈએ, કારણ કે અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરતા નથી, કાયદાની વિરુદ્ધમાં જઈને કોઈ કૃત્ય કરતા નથી. અને જે બંધારણ પ્રમાણે, કાયદા પ્રમાણે જે સિસ્ટમથી આ સભા થવી જોઈએ એ સિસ્ટમથી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો આ સભા કરવા જઈ રહ્યા છે. એમાં કોઈ અમે ખોટું કરવાના નથી કે કોઈ અમે કાયદાનું ઉલ્લંઘન કરવાના નથી. ત્યારે 100% કોઈ પણ પોલીસ કે પોલીસ અધિકારીઓ અમને અટકાવવાની કોશિશ કરશે તો એ અમે બિલકુલ સાખી લેવાના નથી. આપણે સાંભળ્યા હતા રાજુ સોલંકી. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. હવે તેઓ લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. મોરે મોરો દેવાની વાત તેઓએ વિડીયોના માધ્યમથી કરી છે અને કહ્યું છે કે લોકો માટે તેઓ લડવા માટે સુરત આવી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આવતીકાલે કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.